નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા જયદીપસિંહ જામનગર ડિફેન્સ એકેડમીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો અવનવા યુટ્યુબમાં આપણે વિડીયો મૂકતા હોઈએ છીએ. આજે કાંઈક નવું લાવ્યા. નવું એટલે શું કે હમણાં એસએસસી જીડીની પરીક્ષામાં પૂછાયેલા, એસએસસી એમટીએસમાં પૂછાયેલા પ્રશ્ન, અને તમને બધાને ખબર જ છે કે ભાઈ આપણી ગુજરાત સરકારની જે પરીક્ષા છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની કોપી મારે છે. તો બની શકે કે ખાખીના સપના જોતા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન એક માર્ક લાવી શકે. તો આગળ વધીએ તો કેવા છે તમે શૂન્ય શોધો. શૂન્ય એટલે શું? આપણે એમ થી જીરોની કોઈ વેલ્યુ નથી હોતી, પણ હા વિદ્યાર્થી મિત્રો, આ જીરો તમને એક માર્ક લાવી શકે છે. તો ચાલુ કરીએ કે ભાઈ શું કહેવા માંગે છે કે ભાઈ 2 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 15 કરું તો જવાબ આવે, પછી એ જવાબની અંદર છેલ્લે કેટલા જીરો હશે એવો પ્રશ્ન પૂછેલો છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે? કાંઈ નહીં કે સાહેબ કે આ બધાને ગુણાકાર કરી લેવાનું. તો સી વાત સાચી દીકરા, ગુણાકાર કરે. પરીક્ષામાં આવું પૂછ્યું હોય 5 ગુણ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા 9 ગુણ્યા 28 ગુણ્યા 32 ગુણ્યા 35 ગુણ્યા 36 ગુણ્યા 45. હા દીકરા, આનો ગુણાકાર કરવા બે. ગુણાકાર કરવાથી શું થાય? કઈ ન થાય, પેપર પૂરું ન થાય, પણ દાખલો પૂરો થઈ જાય. એટલે આવું નથી કરવાનું. આમાં શું લોજિક છે? લોજિક એટલે તમને બધાને ખબર છે જીરો ક્યારે આવે? જીરો એટલે 10 આવે. જીરો એટલે 10 આવે ને 10 ક્યારે બને? તો મારા દીકરા કહે છે ને સાહેબ 5 ગુણ્યા 2 કરીએ એટલે એક જીરો બને. વેરી ગુડ. હવે હું એમ કહું 100 બનવા માટે સાહેબ કાંઈ નહીં કે 25 નું 50 એટલે 25 ચોખ્ખું 100. વાહ! તો એનો મતલબ એવો છે ભાઈ 100 માં 2 જીરા આવે. તો આ તમે જુઓ તો 5 ગુણ્યા 5 ને 2 ગુણ્યા 2 એટલે કે 5 ને 2 કેટલી વાર છે? એટલે 5 ને 2 બબ્બે વાર છે. બબ્બે વાર છે એટલે 2 જીરો આવ્યા. એટલે કે 5 અને 2 કેટલી વાર આવે છે ઈ જોવાથી આપણે જીરો મળી જાય છે. ફોર એક્ઝામ્પલ આવો પ્રશ્ન પૂછો 2 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 15 માં કેટલા શૂન્ય હશે? તો 2 ગુણ્યા 5 એટલે ત્યાં તો આપણે મળી ગયા. 4 ને લખી શકે 2 ગુણ્યા 2 અને આને કરે 5 તેરી 15 એટલે 5 ગુણ્યા 2 એટલે 5 નો વર્ગ. 5 બે વાર છે, 2 બે વાર છે. હા કે ના? બોલો હા. તો 5 બે વાર છે, 2 બે વાર છે એટલે 5 બે વાર છે, 2 બે વાર છે. હા સાહેબ 2 તો 3 વાર છે, પણ આપણે 2 3 વાળી નથી જોવાના. 5 અને 2 કેટલી વાર ભેગા છે? તો ભાઈ 2 વાર ભેગા છે એટલે આની પાછળ કેટલા શૂન્ય હશે સર? જવાબ આવશે 2 શૂન્ય હશે. આની પાછળ કેટલા શૂન્ય હશે? તો જવાબ આવશે 2 શૂન્ય હશે. અહીંયા જુઓ તો અહીંયા 5 એક વાર છે, અહીંયા 2 એક વાર છે, 2 બે વાર છે, 2 હશે, અહીંયા 2 હશે, અહીંયા 2 હશે, 9 50 45, અહીંયા 5 એક જ વાર છે. હા વિદ્યાર્થી મિત્રો, તો 5 કેટલી વાર આવ્યા? 2 વાર આવ્યા. બસ 5 બે વાર છે. હા 2 બે વાર થી વધુ છે. હા 5 બે વાર છે, 2 બે વાર થી વધુ છે એટલે કેટલા શૂન્ય બનશે? 2 શૂન્ય બનશે દીકરાઓ. આમાં પણ ગમે એવો મોટો ગુણાકાર હોય, ગમે એવો મોટો ગુણાકાર હોય, બસ આપણે આ વસ્તુ જોવાની છે. તો હવે કઈક નવી બીજી મેથડ ઉપર જઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને આવું પૂછ્યું હોય 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 100 કેટલા શૂન્ય મળે? તો આમાં 5 ને 2 પાછા ભેગા કરવા જશે? ના, આમાં 5 ને 2 ભેગા કરવા જાવ તો દાખલો ભેગો થઈ જાય. 5 ને 2 ભેગા ન થાય. ગુણાકાર કરવા જાવ, હા કેલ્શિયમમાં ગુણાકાર કરજો દીકરા. હા હા કેલ્શિયમ ટૂંકવું પડશે આમાં. તો શું કરવાનું? તો આનો પણ શોર્ટકટ મેથડ છે. જે છેલ્લે આપેલી સંખ્યા છે એને 5 વડે ભાંગો. એટલે હું 100 ને 5 વડે ભાંગું તો 100 ને 5 વડે ભાંગું તો 20 50 100 પૂરા. હા 20 આવ્યા. હવે તો 20 છે 5 થી મોટા છે કે નાના? સાહેબ 20 તો 5 થી મોટા છે. મોટા છે તો પાછા 5 થી ભાંગો. તો પાછા 5 થી ભાંગો તો 20 50 100. ઓકે, એટલે 20 ને 5 થી ભાંગો તો 5 ચોક 20 એટલે 4 આવ્યા. ઓકે, હવે 4 છે 5 થી મોટા છે? ના 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 સાહેબ, 4 છે 5 થી મોટા નથી. તો આ બેનો સરવાળો જો 20 ને 4 24. તો આને તમે કરશો ત્યારે 24 શૂન્ય મળશે વિદ્યાર્થી મિત્રો. કેટલા શૂન્ય મળશે? 24. સિમિલર તમને આવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 થી લઈને આપણે 20 કે 25 ચાલો 25 સુધી ગયા.
તો કેટલા શૂન્ય મળે? કાંઈ નહીં દીકરા, છેલ્લી સંખ્યા આપેલી છે એને શું કરો? એને 5 થી ગુણો. એટલે 25 ને 5 થી ગુણીશ એટલે 25 25. ઓકે, 5 છે. હા, 5 તો 5 થી ભાંગાય, તો 5 ને 5 થી ભાંગો, 5 એકુ 5, કેટલા આવ્યા? 6. તો આને 6 શૂન્ય મળશે. તમને એમ થાય સાહેબ મારે 1 ગુણ્યા 2 ગુણ્યા થી લઈને 90 સુધી જવું છે, તો કેટલા જવાબ મળે? તો આ દીકરા હોમવર્કમાં છે, બધું હું કરાવીશ તો તમે કેમ કરશો? તો આપણે થોડુંક આગળ વધીએ, નવી મેથડ ઉપર જઈએ. લે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા થી લઈને 10 સુધી કેટલા શૂન્ય હશે? 10 સુધી છે તો કઈ નહીં, 10 ને કેટલા વડે ગુણવાના? 5 વડે. 10 ને 5 વડે ગુણો તો 5 દુ ને 10. કેટલા વડે ગુણશો? 5 દુ 10. તો કેટલા શૂન્ય મળ્યા? 2. અહીંયા પણ લોજિક સિમિલર છે, 2 એકવાર છે, અને 4 હશે, અહીંયા 5 હશે, 5 એકવાર છે, અહીંયા 2 એકવાર આવ્યા, 5 દુ ને 10. એટલે તમે જોવો તો 5 પણ 2 વાર આવ્યા, 2 પણ 2 વાર આવ્યા, એટલે કેટલા શૂન્ય મળ્યા? 2 શૂન્ય મળ્યા. વિદ્યાર્થી મિત્રો, આ જ મેથડમાં આપણે આગળ વધીએ તો કઈક આવું આવે કે ભાઈ શું છે, અને સાયન્સ વાળા વિદ્યાર્થીઓને આવડતું હોય, કોમર્સ વાળા વિદ્યાર્થીને ન આવડતું હોય. મે બી કોમર્સમાં MBA કરેલા આવે છે ફેક્ટોરિયલ્સ. ફેક્ટોરિયલ્સ નો મતલબ શું થાય બેટા? પહેલા તો 5 ફેક્ટોરિયલ્સ એટલે શું? કાંઈ નહીં, ફેક્ટોરિયલ્સ નો મતલબ શું થાય? 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5. તમને એમ કે 6 ફેક્ટોરિયલ્સ એટલે શું? તો શું થાય? 6 એટલે 1 થી 6 એટલે ઊંધું કરી શકો. 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તમને એમ થશે ભાઈ 1 ફેક્ટોરિયલ એટલે શું? તો 1. 2 ફેક્ટોરિયલ એટલે શું? 2 ગુણ્યા 1. 3 ફેક્ટોરિયલ એટલે શું? 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 10 ફેક્ટોરિયલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? હમણાં આનો આટલો દાખલો કર્યો હોય, 10 ગુણ્યા 5, 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 2 ગુણ્યા 1. આના તો આપણે 0 હમણાં શોધી લીધા. એક વિદ્યાર્થી મિત્રો ફેક્ટોરિયલમાં યાદ રાખવાનું છે, નોંધ કરીને લઈ લ્યો, પરીક્ષામાં પૂછાઈ શકે 0 ફેક્ટોરિયલ એટલે શું? મારા દીકરા બધા 0 લખીને આવશે, પરંતુ 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય. આ યાદ રાખવાનું છે ભાઈ. શું કરવાનું છે? યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અવનવી ક્વિઝ જોવા માટે જામનગર ડિફેન્સ એકેડમીનું પેજ સબસ્ક્રાઇબ કરી લેજો, અને અમારે ઇન્સ્ટાગ્રામ ચેનલ ને ખોબે સબસ્ક્રાઇબ કરજો. અને બીજું એક કહેવાનું એ છે કે નવી બેન્ચ કાલથી ચાલુ થઈ રહી છે. કાલ એટલે વિદ્યાર્થી મિત્રો 8/12/2025 સવારમાં 9:30 થી 11. જો તમારે જોડાવવું હોય તો કાલે આવી જાજો. જય હિન્દ, જય ભારત.